લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પાક નુકસાનની સહાય વળતર, જમીન સંપાદન અને નર્મદા કેનાલ લીકેજ સહિતના પ્રશ્નો મામલે રાજ હોટલ પાસે આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના પ્રશ્નો મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત. કોંગ્રેસ દ્વારા ખેડૂત મહારેલી 2 કિલોમીટર જેટલી પદયાત્રા યોજાઈ હતી. આ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સેવા દળના અધ્યક્ષ પ્રગતિ આહિર પણ પદયાત્રામાં રેલીમાં જોડાયા હતા અને જિલ્લાભરમાંથી ખેડૂત મહારેલીમાં જોડાયા હતા. ખેડૂતોના પડતર પ્રશ્નો જેવા કે ખેડૂતોના પાક નિષ્ફળનું વળતર, ડીએલઆરમાં માપણી અંગેના પ્રશ્નો સાથે રેલી યોજી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષમાં ચોમાસા દરમિયાન અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વળતર માટે તેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં જિલ્લાના ખેડૂતોને સહાય ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ડીએલઆર કચેરી ખાતે ખેડૂતોની જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું અને ધક્કા ખવડાવતા હોવાનું આક્ષેપ સાથે આજે જિલ્લા કલેક્ટરને રાજ હોટેલથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી હતી, જેમાં ખેડૂતો દ્વારા પોતાની આપવીતી કહી હતી. ત્યારે ભાજપ સરકારે ખેડૂતોના કામ થતા જ નથી તેવા સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો મેદાનમાં આવી ખેડૂતોની સાથે રાખીને રેલી યોજી હતી અને આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ અને કોંગ્રેસ સેવા દળના પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહિર અને જિલ્લા પ્રમુખ નવશાદ સોલંકી, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતના જિલ્લાના કાર્યકરો અને આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને બીજેપીના બેનર સળગાવી અને લાતો મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં નીચે બેસીને ખેડૂતો દ્વારા રામધૂન બોલાવી રોષ ઠાલવ્યો હતો અને અનેક વખત સરકાર અને તંત્રમાં રજૂઆત કરવા છતાં ખેડૂતોને પાક વળતર, જમીન સંપાદન તેમજ નર્મદા કેનાલ લીકેજના કારણે ખેડૂતોની જમીન અને ખેતરોમાં પાકને નુકસાનની સહિતના પ્રશ્નો મામલે આજે ઉગ્ર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જો ખેડૂતોના પ્રશ્નો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જિલ્લામાં ગત વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમને વળતર પેટે ચૂકવવું પણ પડે, પરંતુ ઓક્ટોબરમાં ફરી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડી હતી. ત્યારે તે અંગેનું સર્વે કરી રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યું છે, જે હુકમ થયા બાદ ખેડૂતોને ચૂકવણું કરી આપવામાં આવશે અને માપણીની પ્રક્રિયામાં થોડી ખ્યાતિઓ થઈ છે, જે અંગે પણ ખેડૂતો દ્વારા રજૂઆતો કરી છે. જે પ્રોસેસ બહુ લાંબી હોય છે, જેના કારણે થોડો વિલંબ થયો છે. ત્યારે આવનારા દિવસોમાં યોગ્ય માપણી કરી અને ખેડૂતોને ક્ષેત્રફળ પ્રમાણે જમીનનું ફાળવણી કરવામાં આવશે તથા ખેડૂતો દ્વારા જે અમુક આક્ષેપો કરવામાં આવ્યા છે તે તથ્ય વિહોણા છે તેમ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જિલ્લામાં ખેડૂતોના અનેક પ્રશ્નો માટે અનેકવાર પ્રશાસને લેખિત, મૌખિક અને રેલી કાઢીને પણ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી ખેડૂતોના કેનાલમાં પડતા ગાબડાના કારણે પાકને નુકસાન, જમીન માપણી, અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની જેવા પ્રશ્નો અંગે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો અને ગરીબ લોકો સામે વારંવાર વિશ્વાસઘાત કરવામાં આવે છે. એની પીઠમાં છોરો ભૂકવામાં આવે છે. એક તરફ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય, કુદરતનો પ્રકોપ હોય, એવા સમયે સરકારે માયબાપ હોય છે અને ગરીબ જનતાને સરકાર માટે અપેક્ષા હોય છે કે આ સરકાર ક્યાંક અમારી વહારે આવશે. ત્યારે ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલો અને એના કારણે લગભગ તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલા. ત્યારે પણ અમે ખેડૂત રેલી આયોજિત કરેલી, કલેક્ટર કચેરીને અમે આવેદનપત્ર આપેલું અને ત્યારે સરકારે એમ જાહેરાત કરેલી કે અમે બધાને અમે વળતર ચૂકવીશું. પરંતુ આજે 6-8 મહિના પસાર થઈ ગયા, હજી સુધી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. એમને એક પણ રૂપિયો મળ્યો નથી. 80% ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે. એના માટે આજે હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરી આવીને અમે આવેદનપત્ર આપ્યું છે. બીજી તરફ જે માપણી કચેરી છે, ડીએલઆરની કચેરી છે, ત્યાંના અધિકારીઓની ભયંકર મનમાની ચાલી રહી છે, દાદાગીરી ચાલી રહી છે. અઠવાડિયામાં 1 કે 2 દિવસ કર્મચારીઓ ઓફિસમાં આવે છે અને વર્ષોથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. 2000ની સાલથી કોઈ તો 2022ની સાલથી કોઈ 2023ની સાલથી રોજ બિચારા ધક્કા ખાય
એનું ખેતર જે વર્ષોથી જ્યાં હતું, બાપ દાદાઓનું જે ખેતર હતું, એ ખેતરની સ્થળ સ્થિતિ આજે બદલાઈ ગઈ છે. કોકના 5 એકર હતા એના 2.5 એકર થઈ ગયા છે, 2.5 એકરવાળાના 3 એકર થઈ ગયા છે. આમ ભયંકર હદે અંધાધૂંધી ફેલાણી છે. પરંતુ જમીનમાં આપણી કચેરી અને રાજ્ય સરકાર આ ખેડૂતો પ્રત્યે તદ્દન અસંવેદનશીલ હોય અને એટલા માટે એમણે કોઈ જ કાર્યવાહી કરતા નથી. આજે તમે જોયું કે સેંકડોની સંખ્યામાં ખેડૂતો અહીં આવ્યા છે. આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ સમજતી હોય કે આ ખેડૂતો એક દિવસ આંદોલન કરીને જતા રહેશે તો અમે એમને ખો ભૂલવાડી દેશું, એમને ધોળા દિવસે એમને તારા દેખાડી દેશું. હજી એમને ગુજરાતની જનતાની એમને પૂરી ખાતરી નથી કે આજ ગુજરાતની જનતાએ નવનિર્માણનું આંદોલન કરેલું છે, આજ ગુજરાતની જનતાએ દેશને આઝાદી આપવા માટેનું કામ કરેલું છે. પૂજ્ય બાપુ અને સરદાર આજ ભૂમિમાંથી જન્મેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટી સાનમાં સમજે તો સારી વાત છે, બાકી એને એની ભાષામાં સમજાવતા અમને બરોબર આવડે છે. જે ચોમાસામાં વધારે વરસાદના કારણે જે પાકમાં નુકસાની થયું છે એ બાબતમાં જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનું વળતર ઓલરેડી ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે. અને જે પાછળથી ઓક્ટોબર માસમાં જે વધારે વરસાદ પ્રમાણના કારણે નુકસાન થયું છે એની સર્વે કરીને એનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે અને ત્યાંથી મંજૂરી આવેથી આ લોકોને વળતર આપવામાં આવશે. માપણીની પણ વાત છે, માપણીમાં ગેરરીતિ થઈ છે, શું કહેશો? જે તે સમયે જ્યારે સર્વે કરવામાં આવ્યો એમાં કેટલીક ક્ષતિઓના કારણે આજે કેટલાક ખેડૂતોને સર્વે નંબરમાં ક્ષેત્રફળમાં તફાવત આવે છે. એના કારણે એ લોકો DLRમાં અરજી કરતા હોય છે. DLR દ્વારા અનુક્રમે એ લોકોની ફરીથી માપણી કરીને એનો સુધારો કરવામાં આવતો હોય છે. જેમાં આ પ્રક્રિયા ઘણી લેન્ધી છે, ટેકનિકલ છે, એટલે એમાં ઘણીવાર વિલંબ થતો હોય છે. પણ એમાં જે આક્ષેપો કરે છે એ બાબતે તથ્ય જણાતું નથી, છતાં પણ અમારા લેવલથી એક તપાસ કરવામાં આવશે. ખેડૂતોને અતિવૃષ્ટિની સહાયના પ્રશ્નો, જમીન માપણીના પ્રશ્નો, લેન્ડ ગ્રેબિંગના કાયદાના આધારે નાના ખેડૂતોને હેરાનગતિ કરવાના પ્રશ્નો, આવા અનેક પ્રશ્નોની રજૂઆતો છેલ્લા ઘણા સમયથી મળી રહી હતી. એટલે એની રજૂઆત કરવા માટે આજે સામૂહિક ધોરણે કલેક્ટર કચેરી અમે આવ્યા હતા અને એના અનુસંધાને કલેક્ટરશ્રીને એનું આવેદન આપ્યું છે. ખાસ કરીને ચોટીલામાં વધુ પ્રશ્ન છે, શું કહો? DLRના જે પ્રશ્નો છે જમીન માપણીના, એમાં ઈચ્છા પડે એ પ્રમાણે DLR કચેરી વર્તી રહી છે. માપણી માટે પણ ઈચ્છા પડે એ પ્રમાણેના નકશાઓ ફિટ કરી રહી છે. ખરેખર તો જૂની માપણી છે એ સાચી હતી, જ્યારે નવી જમીન માપણી છે એ સમગ્ર સમસ્યાઓનું જડ છે. નવી માપણી રદ કરવા માટેનું આવેદન અમે લોકોએ આપ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નો એટલા બધા છે કે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નૌશાદભાઈએ એમનો અધ્યક્ષતામાં આજે ખેડૂતોની રેલી લઈને નીકળવું પડે છે. હું તો એવું માનતી હતી કે 2022માં ખેડૂતોને ત્યાં લીલા લહેર થઈ ગયા હશે અને ખેડૂતોએ એમના કોઈ પ્રશ્નો ઉઠાવવા માટે સરકારની સામે કોઈ આંદોલન નહીં કરવું પડતું હોય. આપણે સૌએ જોયું કે અહીંયા પણ જ્યારે કલેક્ટર કચેરીમાં આવ્યા ત્યારે અમને 15થી 20 મિનિટ સુધી બહાર બેસાડી રાખ્યા. અમને સાંભળવા માટે પણ કલેક્ટર પાસે સમય નથી. એવા સમયમાં જ્યારે અધિકારી રાજ આવી ગયું હોય ત્યારે આપણે આ સરકાર પાસેથી અપેક્ષા પણ શું રાખી શકીએ? આ સરકાર માત્ર ને માત્ર ખેડૂત વિરોધી સરકાર છે. એટલા જ માટે એક સમયમાં એ 3 કાળા કાયદા લઈને પણ આવી હતી. ખેડૂત વિરોધી માનસિકતા એમણે બતાવેલી હતી. અને આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન ગયું છે ત્યારે એમને વળતર આપવાની વાત આવે છે ત્યારે 2-4 મળતિયા ખેડૂતોને એ લોકો સહાય આપી દે છે, પણ જે ખેડૂતોને જરૂરિયાતવાળા છે એમને સહાયથી વંચિત રાખવામાં આવે છે. જમીન માપણીમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે. એનાથી ખેડૂતો જેમની મા સમાન જે ધરતીને માને છે એમના ભાગ પાડી દેવાય છે. એવા ખેડૂતો જ્યારે DLR કંપનીમાં જાય છે અને એની ઓફિસમાં જઈને પોતાની વાત રજૂઆત કરવા જાય છે ત્યારે કોઈ જવાબ નથી મળતો. વારંવાર વર્ષો સુધી ધક્કા ખાય છે પણ એમને જવાબ નથી મળતો. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે કહ્યું છે યા તો એ માપણીને રદ કરો અને ખેડૂતોને એમનો ન્યાય અપાવો અને ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે એમની સહાય એમના સુધી પહોંચાડો. બાકી હું
ચોક્કસથી કહું છું કે આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેડૂતોના અવાજની એક ગુંજ આજે ઉઠી છે. આ ગુંજ છે એ ગુજરાતભરમાં આંદોલન સ્વરૂપે નીકળશે અને આ મૃદુભાષી જે મુખ્યમંત્રી કહેવાઈ રહ્યા છે એમને ચોક્કસથી કહેવા માગું છું કે આ ગુજરાતની જનતાને, ખુમારીવાળી જનતા છે, એમને મૃદુ મુખ્યમંત્રીની નહીં, જનતાના અવાજ ઉઠાવે, જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા મુખ્યમંત્રીની જરૂર છે. તો એવા મુખ્યમંત્રી બની અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવો, નહીંતર ગુજરાતમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનનો તમે ભોગ બનશો.